नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। બનાસકાંઠાના દાંતામાં શાળાનો ધર્માંતરણનો મુદ્દો વધુ પેચીદો બનતા વિશ્વ હિન્દુ પરિષદ મેદાનમાં। બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં ધર્માંતરણનો મુદ્દો વધુ પેચીદો બનતો જઈ રહ્યો છે। જે રીતે અગાઉ આ ધર્માંતરણની પ્રવૃત્તિ રોકવા શાળા સંચાલકને આવેદનપત્ર આપી ધર્માંતરણ રોકવા માંગ કરી હતી, જો કે આ બાબતે કોઈ સંતોષકારક કાર્યવાહી ન થતાં વિશ્વ હિન્દુ પરિષદ દાંતા અને બનાસકાંઠા જિલ્લાના પદાધિકારીઓ સહિત સ્થાનિક લોકો હિન્દુત્વના સૂત્રોચ્ચાર સાથે દાંતામાં એક રેલી યોજી હતી ને આ રેલી દાંતાના આઝાદ ચોકથી મામલતદાર કચેરી પહોંચી મામલતદાર કચેરીના અધિકારીઓને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું। તેમજ દાંતાની એબેનેઝર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને તેની સીધી દેખરેખ હેઠળ ચાલતી હોસ્ટેલ આ બંને એકમો દ્વારા તાલુકાની ભોળી પ્રજાને વિવિધ પ્રલોભન આપી ગેરમાર્ગે દોરી ધર્મ પરિવર્તન કરાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, દાંતા તાલુકા મથકે સરકારી જમીનો ઉપર દબાણ કરી સરકારને આર્થિક નુકસાન પહોંચાડવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। એટલું જ નહીં, દાંતા તાલુકામાં મહત્તમ આદિવાસી પ્રજાને આજીવિકાનો પ્રશ્ન અને ગરીબી સાથે અંતરિયાળ વિસ્તારમાં ચાલતી આ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના સંચાલકો પોતાની શાળામાં શિક્ષણ સાથે કોઈના નાતો ન હોય ને માત્ર ધર્માંતરણમાં જ રસ હોય તેવા વ્યવહાર કરાતા હોવાનું પણ આક્ષેપ કરવામાં આવ્યું છે। જ્યારે આદિવાસી વિસ્તારમાં કેટલાક ગામોમાં મોટી સંખ્યામાં લોકોએ ધર્માંતરણ કરી લેતા સમાજમાં બે ભાગ પડી ગયા હોવાનું જણાવી રહ્યા છે ને મૂળ હિન્દુ સમાજના આદિવાસી લોકોના રીતિરિવાજોને માનતા નથી। આમ આ ધર્માંતરણને લઈ આદિવાસી સમાજમાં બે ભાગ પડી જતા આગામી સમયમાં મોટો વિવાદ વકરે તેવું જોવા મળી રહ્યું છે। દાંતા ખાતે આજે નીકળેલી રેલી બાદ આપેલા આવેદનપત્ર દરમિયાન લોકો દ્વારા ધર્માંતરણને રોકવા ઉગ્ર માંગ કરવામાં આવી છે ને જો આ ધર્માંતરણ પદ્ધતિ રોકવામાં નહીં આવે તો શાળાને તાળાબંધી તેમજ શાળા તોડી પાડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। આર્થિક રીતે અને આ શિક્ષણ માફિયાઓ ભોળવી અને હિન્દુમાંથી ખ્રિસ્તી ધર્માંતરણ કરે છે। એક ખાલી આ નહીં, એબેન્જર નહીં, પણ આ ભાઈ લીઝુની સ્કૂલ જે કાર્મેલ છે, માઉન્ટ કાર્મેલ અંબાજીમાં, એના પણ અમારી પાસે પુરાવા છે કે એની અંદર પણ હિન્દુ પ્રાર્થનાઓ બોલવા નથી દેતા। હિન્દુ છોકરાઓ જતા હોય તો એમને જય અંબે પણ બોલવા નથી દેતા અને ધીમે ધીમે મેન્ટલી ટ્રીટમેન્ટ કરી અને સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ કરી અને સોશિયલી એમને ધર્મ પરિવર્તન જે કરવામાં આવે છે એની વારે ઘડીએ રજૂઆત થાય છે તંત્ર જોડે, વિશ્વ હિન્દુ પરિષદ તરફથી અને હિન્દુ આગેવાનો તરફથી, પણ એ તરફ બિલકુલ તંત્રનું ધ્યાન આપવામાં આવતું નથી। તો તંત્ર આમાં સફળ નહીં જાગે તો આ એક વિધ્વંસક હિન્દુ સમાજ આનો જો આ સંવેદનશીલ સરકાર પોતાની જાતને કહેતી હોય તો એ સંવેદનશીલ સરકાર આ ધ્યાન નહીં આપે તાત્કાલિક યુદ્ધના ધોરણે તો અંદર સમાજની અંદર વર્ગ વિગ્રહ ફાટવાના પણ એંધાણ છે। વત્તા સંઘર્ષમય રેલીઓ હવે રેલી નહીં નીકળે, પણ હવે દાંતાના હિન્દુ સમાજ તરફથી આવા તત્વોને લોહીના રેલા નીકળશે તો એની તમામ જવાબદારી તંત્રની રહેશે। જે તે આપણી પ્રણાલિકા પ્રમાણે સરકારી તંત્રની જવાબદારી રહેશે। તો મહેરબાની કરી અને એના તરફ તાત્કાલિક ઘટતા યુદ્ધના ધોરણે પગલાં લેવામાં આવે એવી અમારી તમામ જનતા વતી નિવેદન છે। અમે જે શાળાની મુલાકાત લીધી એ શાળાની અંદર અમે ગયા તો શાળામાં જોઈએ તો ટેબલો ઉપર ક્રોસ મારેલો હતો। પછી એમને જે ઈસુ ખ્રિસ્તીની પ્રાર્થના હતી તો શાળામાં ભારત માતાનો ફોટો નહોતો, સરસ્વતી માતાનો ફોટો નહોતો। અમારા અભણ અને ભોળા વ્યક્તિઓ ગામડીઓમાંથી લાઈન હોય પછી એને પ્રાર્થના કરાવે, પછી એ કહે કે અમે પ્રાર્થનામાં અમારે કોઈ ઓમાં લેવા દેવા નથી। તો આ પાયાનું કરણ જ છે ઈસુ ખ્રિસ્તી કરાવણાનું જ। ગામડીઓમાંથી ભોળા વ્યક્તિઓને લોભ લાલચ આપી ચોખા, ઘઉં, ખોંડ, તેલ, મેઠું, મરચું આ બધું કરી તે ચલાવે છે। નાના બાળકોને આ રીતે કરી કે પછી આ શિક્ષણ નથી આપતા, આતંકવાદી તૈયાર કરે છે। તો આવનારી પેઢીમાં આ ચાલશે નહીં। આજની સરકારોનો પગલો નથી લે છે તો એનો પગલો અમે લેશું। તાળાબંધી નહીં ચાલે, શાળા બંધ થવી જોઈએ, નકર ઢોલ વાગશે ગોમે ગોમને એના હિન્દુત્વનો પછી આખો ખતરો ષડયંત્ર કરવામાં આવશે। સરકાર તાત્કાલિક પગલો લે તો પછી પગલો અમે લેશું, એની સરકારની જવાબદારી રહેશે। અમારા કન્વર્ટ કરવામાં જો આપણે વાગોડ, વાગડાસા, કોસા, પછી સોરાસણ, પછી કોટીવા, ટુંડિયા, બેડા, બોરડિયાલા, ખેરમાળ આ બધા ગામડીઓની અંદર ટપકી ગયા છે માણસો ને અમારા સમાજમાં પણ આ કામ થતું નથી। પછી આ જે વ્યવહારો થતા હોય છે અમારા એમાં પણ અગવડ પડે છે। 12માં પણ વ્યક્તિઓમાં અગવડ પડે છે। અમારે જે
અમુક દેવી દેવતાની અંદર પૈસા આપીએ છીએ ત્યાં પણ નથી આપતા, તો સમાજ તૂટી રહી છે. તો આજની સરકાર શું કરે છે આનો પગનો ન લે તો અમે તાત્કાલિક લેવા તૈયાર છીએ. શું કરશો? આવેદન પત્ર આપીને આજે શું ચીમકી ઉચ્ચારવામાં આવી છે? જય શ્રી રામ. હું ભારત જયરાજસિંહ, વિશ્વ હિન્દુ પરિષદ દાંતા પ્રખંડ મંત્રી. છેલ્લા 3 વાર અલ્ટિમેટ આપ્યા છે. હવે કાયદેસરની એવી કાર્યવાહી થશે જો તંત્ર જાગે નહીં તો વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ત્યાં જઈ અને જેસીબીથી ઉખાડવાનું આવશે તો પણ ઉખાડીશું, ત્યાં તાળાબંધી કરવાની આવશે તો પણ કરીશું, અને ત્યાં આગળ ધરણા પર પણ અમે ઉતરશું. જય શ્રી રામ.